નમો સ્થિતાણં નમો આયર્યાણં નમો અજાયાણં નમો લોએ સવ સાગુણં એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. વૈરાગી કુમારી જ્યોતિબેન તથા મહાલુ વૈરાગી મંડળ, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આજના દોડાદોડીના યુગની અંદર જ્યાં મનુષ્યને બે ઘડીની પણ ફુરસદ નથી અને અનંત શક્તિનો ખજાનો ભક્તિ માર્ગમાં ખર્ચવાને બદલે તકલીફ મેળવવા પાછળ ખર્ચી રહ્યો છે, જ્યાં ચારે બાજુ દોડધામ ને દોડધામ, આવા ધમાલિયા જીવનની અંદર પરમ શાંતિનો માર્ગ હોય તો એક જ છે અને એ છે સંયમ જીવન. એ સંયમ જીવનને અપનાવવા માટે જ્યારે જ્યોતિબેન તમે પ્રયાસ કરી રહ્યા છો ત્યારે હું અજ્ઞાની નાની બેન આપણે શું કહું, કયા શબ્દની અંદર અભિનંદન આપું, પણ ખરેખર બેન જે માર્ગને તમે જે વેશને ધારણ કરવા તૈયાર થયા છો એ વેશને એ માર્ગને દેવ પર નમસ્કાર કરે છે, એની સ્તુતિ કરે છે. આહા, તમે એ વેશને ધારણ કરવા જઈ રહ્યા છો ત્યારે મારું મન મયુર પર નાચી ઉઠે છે. ખરેખર બેન આત્માને આનંદ આપતો આ સંયમ માર્ગ જગતની અંદર શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. ત્યારે તમે આ માર્ગે જઈ રહ્યા છો તો આ જીવનની અંદર આપના મનના તો પ્રથમ પગલું પંચમ ગતિ અપાવનારું બને. નવકાર મંત્રનું પંચમ પદ અનંત દશા સિદ્ધ દશા પ્રાપ્ત કરાવનારું બને. જળ મળ અને વમત ભરેલા આ સંસારની અંદર નિર્વાણ બનવા માટે પ્રચંડ પુરુષાર્થને પ્રાપ્ત કરો એવી અંતરની શુભેચ્છા. સાથે સાથે આ અમારા નાના બહેનોને એવા આશીષ આપતા જજો કે અમે પણ આપના પગલે પગલે આ સંયમ જીવનને અપનાવી પોતાના આત્માનું કલ્યાણ કરી શકીએ એ જનતાની શોભા. પૂજ્ય મા સતીજીઓ, જૈન ધર્મના શ્રેષ્ઠીઓ, બહેનો તથા ભાઈઓ, આજે આપણા ગામની અંદર અવારનવાર દીક્ષાઓનું ગ્રહણનું કામગીરી થતી હોય છે ત્યારે આપણને ખૂબ જ આનંદ થતો હોય છે. આજે જ્યોતિબેનનો જયારે જન્મ થયો હશે અને જ્યોતિબેનના નામકરણ વિધિ જયારે થતી હશે ત્યારે એમના માતાજીને એમ ખબર નહીં હોય
કે હું આ નામ પાડું છું તો યથા નામા તથા ગુણા, આ મારી દીકરીને એ રીતનો સુધાર થશે એ એમને કલ્પના નહીં હોય. પણ પરમ પૂજ્ય ગુરુદેવોની અને પરમાત્માની અસીમ કૃપાથી એમણે પોતાનું જે યથાનામા તથા ગુણા જે સાર્થક કર્યું છે તે બદલ ખૂબ પ્રભુની દયા કહેવાય. આજે આ સંસારની અંદર આપણે એમ કહીએ છીએ કે આ બધું છોડીને જવાનું. હવે આપણે જો વિચાર કરીએ તો આ આપણો જે જૈન ધર્મ છે, આપણે જે એમાં જે ત્યાગ ભાવના આ બધું બતાવ્યું છે, ત્યારે પહેલાના જમાનામાં જૈન ધર્મની સ્થાપના કેવી રીતે થઈ એ બાબતમાં હું આપને બે શબ્દો કહું છું. ચક્રવર્તી રાજાઓ થઈ ગયા લડાઈ લડી પછી હવે એમને કઈ જીતવાનું બાકી રહ્યું જ નહીં. ત્યારે એમને કંટાળો આવ્યો. એમને એમ થયું કે આટલા બધા લોહી રેડી અને આ બધું પ્રાપ્ત કર્યું છતાં પણ આત્માને સંતોષ નથી. આટલી બધી લક્ષ્મી સત્તા આ બધું મેળવ્યા છતાં પણ સંતોષ નથી. ત્યારે એમણે હથિયાર નીચા મૂકી દઈ અને અહિંસા પરમો ધર્મની સ્થાપના કરી. ત્યારે એમને એમાં ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે સંતોષ આવી ગયો. કાંઈ મેળવવાનું રહ્યું જ નહીં, તમામ વસ્તુઓ ત્યાગવાની જ નહીં. એટલે તજવામાં જે મજા છે એ મેળવવામાં મજા નથી. એટલે આપણે જે સંસારી જીવો આ બધું તેથી અને જે સંયમ માર્ગે જાય છે એ તો એના માતા પિતાને પણ ધન્યવાદ છે. કહેવત કીધી છે કે જનની જન તો ભક્તજન કા દાતા કા સુર. તો આ જ્યોતિબેનના માતા પિતાએ જે આ ભક્તજનનો અવતાર આપ્યો છે, જે જીવનો અવતાર આપ્યો એ બદલ એમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ તો પણ ઓછા લાગે એમ છે. આજે આ સૃષ્ટિ ભૌતિકવાદ પાછળ જબરજસ્ત ખેંચાઈ રહી છે. આપણો આ જે ભારત દેશ છે એ તો તદ્દન ભારતની જે સંસ્કૃતિ છે એ ખૂબ જ અલગ પ્રકારની છે. આ તો સંત અને મહાત્માઓનો આ ભૂમિ છે. અહીંયા તો મહાન પુરુષો કેટલાય જન્મ લઈ અને મોક્ષના માર્ગે ગયા છે. તો આપણે પણ આ રીતે પ્રયાણ કરીએ અને વિચાર કરીએ તો ખૂબ આપણા માટે સારું રહેશે. હવે જ્યોતિબેનને મેં તો મધ્યન વંદાની એડવાન્સમાં જ કહી દીધા, મારા ઘેર પગલા કર્યા. ત્યારે જ્યોતિબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનું પોતાનું સાદું જીવન ખૂબ નિભાવે અને કરે આગળ. ઉત્સાહીના માર્ગે વિરાગના બની ઉત્સુક બનવા મારી પ્યારી બહેન જ્યોતિ, હું અને તું એક જ માતાના ઉદરમાં આવ્યોટા છીએ અને એક જ માતાના ખોળામાં ખેલીને મોટા થયા છીએ. પણ બેન, ધન્યવાદ છે તને કે તું આ આશા સંસારને છોડી સ્નેહીજનોનો સાથ છોડીને સંયમ માર્ગે જવા ઉત્સુક બની છો. અને અમે આ સંસારના કીચડમાં ફસાયા છીએ. તારા ત્યાગ અને વૈરાગ્યની ખૂબ ખૂબ અનુમોદના કરું. 6 ખંડના અધિપતિ તથા ચક્રવર્તીને જ્યારે સંસારની અસારતા જણાય છે, ત્યારે ઘાસના એક તણખલાની જેમ 6 ખંડના રાજ્યને છોડીને સંયમનું શરણ સ્વીકાર કરે છે. સંયમનો માર્ગ મીણના ગાતે લોઢાના ચણા ચાવવા જેવો છે. સંયમનો માર્ગ મીણના ગાતે લોઢાના ચણા ચાવવા જેવો છે. તેથી જ કવિએ કહ્યું છે ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોની. ખરેખર 20મી સદીના ઝેરી વાસનાના વાયરા વચ્ચે ઉપાસનાનો દીપક પ્રગટાવો એ કઈ સરળ વાત નથી. બેન, તું જે વીરતાથી સંયમ માર્ગે જાય છે તે જ વીરતાથી અને કુમારીથી સંયમ માર્ગે ચાલજે અને ઉપસર્ગ અને પરિસરને સહન કરજે. તારું નામ જ જ્યોતિ છે. તેથી તું તારા જીવનમાં સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રની જ્યોત જલાવજે. વૈનય, વયાવત અને વિવેકની જ્યોત પ્રગટાવજે અને તારા નામને સાર્થક કરજે. વિદાયની આ વસમી વેળાએ અમારું દિલડું રડી રહ્યું છે, હૈયું કંપી રહ્યું છે. દ્વિપક્ષી તથા રક્ષાબંધનના દિવસે જ્યારે અમે ભાઈ બહેનો ભેગા થશું ત્યારે તારી યાદ અમને જરૂર આવશે. તારી લાગણી અમને જરૂર રડાવશે. તારી વિદાયથી અમારા ઘરનો એક ખૂણો હંમેશને માટે ખાલી થઈ જશે. આજથી 13 વર્ષ પહેલા
प्यारा फैबा ઝવેર ફૈબા હાલે વિસુદ્ધીબાઈ વાસતીએ સંયમ માર્ગે જવા માટે વિદાય લીધી હતી. ખરેખર ફઈ પાછળ ભત્રીજી એ કહેવતને તે સાર્થક કરી બતાવી છે. 13 વર્ષ બાદ ગડા કુટુંબના બીજા રતનને સંયમ માર્ગે વળાવતા અમે અમારા ગડા કુટુંબને ધન્ય માની રહ્યા છીએ, ગૌરવ અનુભવી રહ્યા છીએ. ફૈબા અને ભત્રીજીની જોડી સદા અમર રહો એ શુભેચ્છા શુભાશીષ વડીલ બહેન તરીકે આશીર્વાદ આપવાનો અમને આ અંતિમ મોકો છે. હવે પછી તો અમારે તારી પાસેથી જ આશીર્વાદ જ લેવાના છે. બેન, તું સંયમ માર્ગે જઈને જેમ ક્ષીરમાં નીર ભળી જાય તેમ ગુરુ આજ્ઞામાં સમાઈ જજે. ગુરુ આજ્ઞામાં સમાઈ જજે. જયવંત પૂજ્ય ગુરુદેવ તથા મા સતીજીને અમારા નમ્ર વિનંતી છે કે અમારા હૈયાના હાથ જેવી આપના રતન જેવી નાની નાજુ અને કોમળ બેનને આથી આપના શરણે સમર્પિત કરીએ છીએ. અમારા રતનનું આપ જતન કરજો, એનું રક્ષણ કરજો અને એને સાચવજો. અમારી બેન નાની છે, એનાથી કઈ ભૂલ ચૂક થાય તો આપ એને ક્ષમા કરજો. અંતમાં જા બેન જા, હવે અમે તને રોકી શકીએ તેમ નથી. તારો સંયમમાં સદા નિષ્કંઠ બને એ શુભેચ્છા શુભાશીષ શિવાસ્તે પંચાંગ સંતુ. બેન મારી ચાલી જશે અમને છોડી માત પિતાની પ્યારી ભાઈ બહેનની લાડકી ભાભીની નણંદી ચાલી જશે. બેન મારી ચાલી જશે અમને છોડી અમને. દુર્યોધન મા સતીજીઓ આના 33. જોકે આજનો આ દિવસ જે આપણે કહીએ કે સૌથી સારામાં સારો દિવસ કહેવાય અને આવો જે સારામાં સારો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે મને 2 શબ્દ બોલવાનું કહેવામાં આવશે એવી મને કલ્પના પણ નહોતી. છતાં પણ આમંત્રણ આવ્યું છે એટલે 2 શબ્દ બોલીશ. ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. ગળા કુટુંબના જ્યોતિબેન, આપણા જૈન સમાજના જ્યોતિબેન, ડેરાવાસી ને સ્થાનકવાસીને એક ગણનારા આપણા સૌના જ્યોતિબેન. હવે હું એમનો એક જ દાખલો આપવા માંગુ છું કે ઓખા મંડળ એટલે દ્વારકાધીશની 52 ગજાવાળાની કાળિયા ઠાકરની ભૂમિ, અને આ ભૂમિ ઉપર આપણા જૈન સાધુ સાધ્વીઓ બહુ જ ઓછા આવે અને એમાં ઘણા લોકો એવા હોય કે આપણા સાધુ સાધ્વીને ક્યારે જોયા પણ ન હોય. જ્યારે અમારે ત્યાં સંઘે એક સંગઠન કરી અમે મહાસતીજીઓને લાવવાનો થોડો અમે પ્રોગ્રામ કર્યો, એના માટેની બધી વયાવટની વ્યવસ્થા કરી અને અમારો એવો કંટક ભર્યો અમારો વિસ્તાર છે કે 7 કે 8 દિવસ આવતા અને 8 દિવસ જતા થાય અને એવા ગામડા આવે કે ત્યાં જૈનનું એક પણ ઘર ન હોય. આવી તકલીફો વેઠી અને જયારે મહાસતીજી કમલાબાઈ મહાસતીજી પધાર્યા અને ભેગા અમારા જ્યોતિબેન પણ હતા. અમને ખબર નહીં જ્યોતિબેને શું છે, પણ અમારા મીઠાપુરની અંદર 15 દિવસ અને ઓખાની અંદર 3 દિવસ મળ્યા. એ 3 દિવસની અંદર હું એમ કહેવા માંગુ છું કે જ્યોતિબેન ભલે મુંબઈની અંદર જિંદગી વિતાવી હોય, આદોની અંદર ઘણા વર્ષો વિતાવ્યા હોય, પણ જે એને 3 દિવસ અમને ઓખાની અંદર આપ્યા છે એની અંદર આપણા જૈન નહીં, ઓખા ગામની દરેક કોમ, જેને આપણે દરેક વૈષ્ણવ દરેક ધર્મના બહેનો ભાઈઓ એ 3 દિવસની અંદર એની અંદર એને એટલું બધું સારું એનું બધું પ્રવચન, એની વાણી, જોકે મને ખબર નહોતી પેલા, પણ જ્યોતિબેને કચ્છી ભાષાની અંદર પ્રવચન આપ્યું. એટલે કચ્છી ભાષાની અંદર કેટલી મીઠાશ છે, એની અંદર કેટલી બધી એની જે મીઠાશ રહેલી છે, અને એમાં જ્યોતિબેનનો કંઠ. અને અમે આજની તારીખમાં પણ અમારા સંઘ, અમે ઈશ્વરગોમ, અમારું ગામ, એની કચ્છી ભાષામાં જયારે અમને એને આમંત્રણ આપ્યું કે હવે પછીનું અમારું ચોમાસું આધોય છે તો તમે અમારા જઈને ત્યાં 4 ઘરની અંદર અમે નક્કી કર્યું કે આપણે જ્યોતિબેન અને કમલ પ્રવાહ મહાસભા દર્શન કરવા ત્યાં જવું છે. એટલે અમારે 2 બસના પેસેન્જર થઈ ગયા. સવાલ એવો
કે અમે કોઈથી ઓકાને 4 ઘરો કોઈથી સંતો લઈ ગયેલા નહીં, એટલે એક બસની 66 માણસની અમે વ્યવસ્થા કરી. અને આ કર્મભૂમિ કયો કે ધર્મભૂમિ કયો એવું આ પુણ્ય સાધવાની અંદર અમે મા સતીજીના દર્શન કરવા અમારી બસ આવી. બસની અંદર જૈનો અને જૈનેતરો બધા હતા. ત્યારે અમને જમવાનું પીરસવામાં આવ્યું, ત્યારે આપણા પ્રમુખ જ્યારે એ લોકો અમને પીરસતા હતા અને એટલા આગ્રહથી અમને જમાડતા હતા, ત્યાર પછી અમે એને ઘરે ગયા. ત્યારે ખબર કે આવો લાખોપતિ મળશે આપણને દાન કરીને આજની આપણી કોમ નહીં પણ ઈશ્વર કોમ તો એટલી બધી ખુશ થઈ ગઈ કે દુધુભાઈ ખરેખર આ તમે અમને જે આ જાત્રાએ લઈ રહ્યા છો એ અમે હજી આવી જાત્રા કોઈ કરી નથી. એટલે ટૂંકમાં હું એમ કહું કે આપણે ઘણી વખત છોકરાઓને વાતો કરીએ છીએ કે અપસરાની વાતો કરીએ છીએ, દેવલોકમાંથી અપસરા આવે, ત્યારે હું તો એમ કહું છું કે આ તો આજની આપણા સમજની અપસરા આપણી નજર સમક્ષ છે. તમે એનું તેજ જુઓ, જે અલૌકિક તેજ છે. અને એ દેવ મુનિ પરિયો આપણા મા સતીજીની સાથે એવા દેવલોકની અંદર જશે અને આપણે આજે આપણે આશીર્વાદ આપણે આવ્યા બેઠા છીએ એને આપણે આશીર્વાદ દેવા આવ્યા છીએ. ત્યારે હું એને વિનંતી કરીશ કે તમે અમારે ત્યાં પધાર્યા હતા એવી જ રીતે આપણા મા સતીઓના સંઘમાં અમારા ઓખા મંડળની અંદર ભાવનગઢની જયાવારની પવિત્ર ભૂમિની અંદર આપના પગલા ફરીથી કરશો અને અમને હવે તમે આશીર્વાદ દેવા આવશો એવી ભાવના સાહેબ બેસી જાઓ. જય શ્રી માનનીય પ્રમુખ શ્રી, સુગ્ન બંધુ તેમજ મમતાળુ માતાઓ તેમજ જેઓ કલાક દિવસ ગણી રહ્યા છે તેવા વૈરાગીની કુમારી જ્યોતિબેન, આજનો ઉદિત થતો સૂર્ય કેટલો તેજસ્વી અને પ્રકાશમય લાગે. આજે સૌ કોઈના મુખ પર આનંદ વર્તાઈ રહ્યો છે. આપણને આજે આનંદ છે સંયમીના બહુમાનનો. જ્યારે જ્યોતિબેનને ખુદને આનંદ છે પોતે આવતીકાલે ખુદ સંયમી બનવાના પ્રેરણા. બેન જ્યોતિ, આજના તારા આનંદની શું વાત કરું? આજે દરેક જીવાત્માને સુખ અને આનંદ જોઈએ છે, તે પણ કેવા કાયમ પોતાની પાસે ટકી રહે તેવા. પણ તે સુખ, તે આનંદ, તે શાંતિ અને તે સમાધિ તો મોક્ષ સિવાય બીજે ક્યાંય નથી. બેન જ્યોતિ, સંયમ લેવો, મોક્ષ લેવાના વ્યક્તિને સંયમ અવશ્ય લેવો જ પડે. માનવ જન્મનો એક જ સાથ, સંયમ વિના નહીં ઉદ્ધાર. સંયમ લેનાર વ્યક્તિ જે દિવસથી સ્વયં સ્વીકારે છે તે દિવસથી તેની જવાબદારી વધે છે. બેન જ્યોતિ, તમે પણ તમારા સંયમ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો, તે જ મંગલ પ્રાર્થના, તે જ પહેલા તો મુરબ્બીશ્રીએ એમ કહ્યું કે ભાઈ મારે કઈ બોલવું નથી, મારા અંતરના આશીર્વાદ. પણ આપણે વિનંતી કરી ત્યારે જેમણે આપણી વિનંતી સ્વીકારી એવા વિનમ્રતાના, સાદાઈના સ્વામી ભગવાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કનકસુરી દાદા કી પરમ પૂજ્ય અજરામર સ્વામી મહારાજ સાહેબ પરમ પૂજ્ય અત્રે આદિ દીક્ષા પ્રસંગ ઉપર પધારેલા ભાસ્કર મુનિરાજ તથા સાધુજી પધારેલા સૌ ભાઈઓ આજ અને બહેનો, આજના બહુમાન પ્રસંગે આપણે સૌ જ્યોતિબેનને આશીર્વાદ આપવા માટે એકઠા થયા. આજે જ્યોતિબેન ના દીક્ષા પ્રસંગ ઉપર આપણે આશીર્વાદ આપવાની વાત કરીએ છીએ, પણ આપણે જ્યોતિબેન જયારે સ્વયંને પદે જઈ રહ્યા છે ત્યારે આપણે પણ જે સ્વયંના માર્ગને એ સ્વીકારે છે એમાંથી જેટલું બને એટલું આપણે પણ કંઈ પણ ધર્મની પ્રવૃત્તિ માટે ઉત્સુક બનીએ એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ. તો આપણે એમના બહુમાનમાં સહભાગી થયા છીએ એમ બનશે. આજના આદરણીય આંગણે અને ઉત્સવ છે. આ ઉત્સવમાં આપણે સૌ સાથે મળી અને આ દીક્ષાનો પ્રસંગ ઉજવી રહ્યા છીએ. જ્યોતિબેન, આપ આવતીકાલે અમારા સૌના વંદનીય બનવાના છો. આપ દીક્ષા અંગીકાર કર્યા પછી આપણા ગુરુ અને ગુરુજીઓને સમર્પિત રહેશો એવી આપમાં વિશ્વાસ સાથે
હું આપને વિનંતી કરું છું કે આપ ગુરુણીઓને સમર્પિત રહી આ શાસનને ઉજ્જવળ બનાવશો. આપના જે કઈ પ્રસંગ હોય ત્યારે અમને આ જોઈમાં ફરી ફરીને દર્શન દેતા રહેશો એવી શુભકામના. આજે આધોઈ ગામમાં દીક્ષા પ્રસંગ ઉજવવા માટે જે કઈ સ્થાનકવાસી કે દેવાવાળી સંઘ એકત્ર એક જ રૂપે ઉજવી રહ્યો છે એમાં મને ખૂબ આનંદ છે. અને આપણે અત્યારના આ જમાનામાં લોકો ટીવી રેડિયા અને એના સિવાય વગેરે વગેરે એ પ્રસંગોમાં જ્યારે આજે જ્યોતિબેન આ બધું છોડી અને જઈ રહ્યા છે તો આપણે ખાસ એક મોટે ભાગે ખ્યાલ રાખવાની છે કે અત્યારે આ જો દરેક ગામોમાં પાઠશાળા સારી રીતે ચાલતી હોય અને ધાર્મિક અભ્યાસ મળતો હોય તો આવા પ્રસંગો બંધાવે તો સૌ ભાઈઓને વિનંતી દરેક ગામમાં પાઠશાળા ધાર્મિક ચાલુ રહે એવી વિનંતી મને અહીંયા બોલવાના જે આ લોકોએ મને આપ્યો છે એ સૌનો ધન્યવાદ આપું. તો મુખ્યથી આવતીકાલે દીક્ષાનો મંત્ર જ્યોતિબેન સ્વીકારવાના છે એવા આપણા ભચાઉની જન્મભૂમિ દીક્ષાભૂમિ પણ ભચાઉ અને કચ્છ સૌરાષ્ટ્રમાં અને ચારે બાજુ હમણાં છેલ્લું ચોમાસું થાનગઢનું અને હવે પછીનું આવતું ચોમાસું જૂનાગઢનું. એટલે સાહેબ ચોમાસામાં ગઢને જ પસંદ કરે છે. હા, ગઢ હોય મોટા જબરા જબરદસ્ત ગઢ, ત્યાં સાહેબના ચોમાસા થાય એટલે અમારા ગઢડાનો ક્યારેક વારો આવશે ખરો એવું લાગે છે. તો હવે પૂજ્ય ગુરુદેવ ભાસ્કરચંદ્રજી સ્વામીને નતમસ્તકે આપણા સૌની વિનંતી કે આપ આશીર્વચન રૂપે આપનું પ્રવચન ફરમાવો અને જે કઈ જરૂરી સૂચનાઓ વગેરે દેવાની છે તે આપ ફરમાવો એવી વિનંતી શ્રી ભાસ્કરચંદ્રજી સ્વામી સંભળાય. હા, ગુરુજી અમારો અંતરનાથ. શ્રી ગુરવે નમઃ. ધર્મની ધરતી એવા આધુનિક શહેરના ધર્મપ્રેમી ભાઈઓ ને બહેનો તથા ગ્રામો દૂર દૂરથી પધારેલા ભાગ્યશાળી ભાઈઓ ને બહેનો, આધુનિક ધર્મની ધરતી ઉપર આજે મહાવીરાજી ત્યાગમૂર્તિ જ્યોતિબેનનો દીક્ષા મહોત્સવ આપણે સૌ સત્સંગીત સંઘ સાથે મળીને ઉજવી રહ્યા છીએ. આ ગુરુની ધરતી વાગડના જૈન ધર્મના ઇતિહાસમાં અત્યંત મહિમાવંતી છે. જે ધરતી ઉપર આજથી બરાબર 218 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતના જૈન ધર્મના જ્યોતિર્ભાર દાદા ગુરુ અજરામધ્ય સ્વામીના પુનિત પગલાથી જે ધરતી પાવન થઈ હતી અને એ ધરતી ઉપર અહીંના એક સંત રત્ન પૂજ્યપાદ ગાદીપતિ ગોવિંદજી સ્વામીએ આધુનિક મુકામે દીક્ષા ગ્રહણ કરી હતી. આજથી પોણા 200 વર્ષ પહેલા એવી પુનિત ધરતીને અહીંના એક મહાન સતી રત્ન મા સતી શ્રી કેશરબાઈ મા સતીજી સરદાર પુત્રના એટલે આપણે માનસીભાઈ મેઘજીભાઈ પરિવારના કઈબા સ્વામી જેમણે આ પુનિત ધરતી ઉપર આથી 125 વર્ષ પહેલા દીક્ષા નિકાલ કરી હતી, એમના પુનિત પાવનથી ધરતી પાવન થઈ. એ પુનિત ધરતી ઉપર પૂજ્યપાદ દાદા કનકસુરીશ્વરજી મહારાજા સાહેબ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન દેવેન્દ્રનાથ સુરીશ્વરજી મહારાજા સાહેબ, પૂજ્યપાદ આચાર્ય
ગચ્છાધિપતિ કલાપુરુષેશ્વરજી મહારાજા સાહેબ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન રૂપસરજી મહારાજ સાહેબ એવા મહાપુરુષોના પદાર્પણથી જે ધરતી પાવન થઈ છે, જેમાં આ દીક્ષા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, મને સાંભળવા મળ્યું કે મૂર્તિ પૂજક સમાજમાં લગભગ 60 થી વધારે દીક્ષાઓ અહીં થઈ છે અને સૌથી પહેલા સ્થાનકવાસી સમાજમાં અહીંથી 150 વર્ષ પહેલા દીક્ષાઓ થઈ છે. એ ધરતી એવી ધન્ય છે કે ત્યાં જ્યોતિબેન જેવા એ પવિત્ર આત્મા દીક્ષા અંગીકાર કરી રહ્યા છે. આ ગામની વિશેષતા છે, અહીં જે દીક્ષા ઉજવાઈ રહી છે એ કેવળ સ્થાનકવાસી જૈન સંઘ તરફથી નહીં, ગડા પરિવાર તરફથી નહીં, પરંતુ સમસ્ત આધોઈ વિસાવસ્વાદ સમાજ તરફથી, સમસ્ત જૈન સમાજ તરફથી આ દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એટલે ખરેખર આ ધરતી અને ઇતિહાસનો અત્યંત મહિમાવંતો છે, જેના ત્યાગની વૈરાગ્યની અનુમોદના માટે આજે આપણે શું એકત્રિત થયા છીએ એ અભિનંદન સમારોહ છે. ખરેખર અભિનંદન અને સત્કાર જો કરીએ તો ધન્ય હોય માતા પિતા, ધન્ય હોય કુલગોત, મહાપુરુષ જન્મે જહાં લીએ ધર્મ કી જ્યોત. જે ઘરમાં જે કુળ કે ગોત્રમાં ધર્મનું ધ્વજ લઈને પુનિતાત્મા જન્મ ધારણ કરે તે ખરેખર એના માતા પિતા કુલ અને ગોત્ર ધન્ય કહેવા. પિતાશ્રી દાદાશ્રી જીવનભાઈનો ખોડો ખરેખર પાવન થયો. 13 વર્ષ પહેલા વિશુદ્ધિ કુમારી માસતીએ દીક્ષા લીધી. આજે એ જ ખોડાની અંદર જન્મેલા પુનિતાત્મા જ્યોતિબેન આવતીકાલે દીક્ષા અંગીકાર કરશે. આજે આપણે તો એમને અભિનંદન આપીએ છીએ, એના માતા પિતાને અભિનંદન આપીએ છીએ એ યથાર્થ છે. એમના માતા પિતા કેશવજીભાઈ અમૃતબેન ભક્તિબા ખરેખર અત્યંત ધન્યવાદને પાત્ર છે. આપના દ્રષ્ટાશ્રમને, આપના પરિવારને ખરેખર આજે જ્યોતિબેન અજવાડી રહ્યા છે. હમણાં ચતુર્વિધ સંઘ આપણે જયારે એકત્રિત થયા છીએ, આવતીકાલે જ્યોતિબેન પોતાના આત્માની જ્યોતને આધ્યાત્મિક દિશા તરફ વાળવા માટે તેઓ બરાબર આ ટાઈમની અંદર તો અમારા સાધ્વીજી ગણની અંદર તો સામેલ થઈ ગયા છે. આજે જે દિવ્ય દીદારના આપ દર્શન કરી રહ્યા છો એવા દિવ્ય દીદાર યુક્ત જ્યોતિબેન આજે આપને હમણાં જ આપણો કાર્યક્રમ સમાપન થતાની સાથે પોતાના વરદ હસ્તે વર્ષની દાન પ્રદાન કરવાના છે. હમણાં એમના માતા પિતા દાદીમા ભક્તિબા અને એમનું સન્માન આદિ વિધિ સંપન્ન થયા બાદ માંગણી પૂરું થતાની સાથે ભાગ્યશાળી ભાઈઓ બહેનો એમના પવિત્ર હાથો દ્વારા સંસારી જીવનમાં એક જ વખત તેઓ વરદાન કરી શકે છે. એવા અવસરે હમણાં તેઓ અહીંયા ગેટ ઉપર બિરાજશે અને પોતાના હાથે મંગલમય શુકલવંતે એવી જેની અંદર ત્યાગ અને વૈરાગ્યના પ્રતિ સ્વરૂપે જેમાં વસ્તુઓ રાખવામાં આવેલ હોય એવું પવિત્ર વરદાન આપને પ્રદાન કરશે. ભાગ્યશાળી ભાઈઓને બહેનો એમનું વરદાન એમના વરદાસ્ત્રે લીધા વગર બને ત્યાં સુધી કૃપા કરીને કોઈ ઘર જશો નહીં. એમના આપણું પવિત્ર આ વરદાન ઘેર લેજો. ઘરમાં હશે ને તો ઘર અભરે ભરાશે અને ત્યાગ અને વૈરાગ્યની ભાવનાને બળવતી બનાવશે. આજની રાત્રિએ અભિજરા પાછા ભગવાનની નિશ્રામાં બરાબર દેરાસરજીના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે ત્યાગની વૈરાગ્યની અનુમોદનાને માટે સમગ્ર ભાઈઓ બહેનો બાલક બાલિકાઓ બધાને માટે એક ભવ્યતમ કાર્યક્રમ અહીંની બાલિકાઓ દ્વારા બાળકો દ્વારા રચવામાં આવેલો છે. તે બરાબર 8 વાગે શરૂ થશે. તો ભાગ્યશાળી ભાઈઓને બહેનો અહીં જરા પાછળ ભગવાનની નિશ્રામાં બધા પધારી જાય એવી દરેકને ખાસ સૂચના છે. આવતીકાલનો સૌથી અગત્યનો દિવસ છે. આવતીકાલનો દિવસ એટલે આપણા જીવનની અંદર રૂઢી અનુમોદના કરવાનો ઉત્તમોત્તમ દિવસ. આપણા માટે તો સૌ જીવીએ છીએ, પણ આવતીકાલે સવારના 8 વાગે જ્યોતિબેનની મહાપરિક્રમણ યાત્રા જીવનભાઈ ગઢા પરિવારના ઘેરથી શરૂ થશે અને 9 વાગે અજરામર ધામમાં અહીં પધારવાનું છે. આ સૌ ભાગ્યશાળી ભાઈઓ બહેનો સવારના વહેલી તકે આ સૌ ત્યાં
8 વાગે પહોંચી જઈને 8 વાગે ધર્મયાત્રા શરૂ થાય એના માટે જરૂર કટિબદ્ધ થયો અને 9 વાગે મંડપમાં આવ્યા બાદ અહીં દીક્ષા વિધિનો કાર્યક્રમ શરૂ થશે. આવતીકાલનો દીક્ષા મહોત્સવ એટલે કે ત્યાગની વૈરાગ્યની ભાવનાને ભૂંસવા માટેનો પવિત્ર દિવસ. આવતીકાલનો દિવસ એટલે ત્યાગને વૈરાગ્યને માનતા જ્યાં સુધી હમણાં જ્યોતિબેન જેને કહી રહ્યા છીએ આવતીકાલે જ્યોતિબેનનું નામ બદલી જાય, સાજી ગણવેશમાં દાખલ થઈ જાય અને એ સાધુજી તરીકે તેઓ શ્રી પોતાના મુખારવિંદથી આશીર્વાદ પહેલા જ આશીર્વાદ સ્વરૂપ તેઓ માંગલિક શ્રવણ ન કરાવે એના પહેલા મારે ઘરે જવું નહીં, મારે જમવા ઉઠવું નહીં, મારે 1 કલાક બાદ અને વધારે ભોજનનો ત્યાગ થાય તો વાંધો નહીં એમ પૂરેપૂરો લાભ લઈને પછી જ આપણે ન્યાય આપવાનો એવા પ્રકારનો આજે સંકલ્પ કરજો અને જે ભાગ્યશાળી જે હશે તેમને જ આ મહામાંગલિકનો લાભ મળશે એટલે ચોક્કસ એવા પ્રકારનો સંકલ્પ કરજો. એમના 9 દિવસે માસીજીના મુખ્ય મંદિરથી માંગલિક શ્રવણ કરીને પછી જવાનું છે. હવે આજે આ કાર્યક્રમની અંદર દસમી સંઘ આપણી સાથે મળીને જ્યોતિબેનને જયારે અભિનંદન આપી રહેલા છે તો અમારા તરફથી અમે જ્યોતિબેનને શું કહીએ? આશીર્વાદ આશીર્વાદ. ખરેખર લીમડી અજરામર સંપ્રદાયના દાદા ગુરુ અજરામરજી સ્વામીની અસીમ કૃપાથી દિનોદિન સમગ્ર જૈન શાસનમાં છેલ્લા કેટલાય વર્ષોથી મહાન અભિવૃદ્ધિ થઈ રહી છે. જેના અનુસંધાનમાં જ્યોતિબેન અજરામર સંઘમાં આવતીકાલે દાખલ થશે અને તેઓ શ્રવણી જીવન શરૂ કરશે. અમે એમને વેલકમ કરીએ, આવકારીએ અને આવતીકાલે પ્રેમથી આપ સૌની એ બધાની હાજરીમાં દીક્ષાનું દાન આપીશું. આજે એમના માતા પિતા પ્રેમથી જયારે પોતાની દીકરીને વડાવી રહ્યા છે આપની અભિનંદનની ભાવનામાં અમે પણ અંતઃકરણ પૂર્વક એને અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે જે આપ સૌએ શાંતિ જાળવી છે આજે એવી શાંતિ એવો સાથ અને સહકાર આપ સૌ ભાગ્યશાળી પ્રદાન કરજો એવી આપણી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. અમે અત્યંત પ્રભાવિત થયા છીએ કે આધુનિકના ભાઈઓ અને બહેનોમાં જે ખરેખર ડિસિપ્લિન છે, જે એક ભાવના છે, ક્યાંય પણ અવાજ નહીં, ઘોંઘાટ નહીં, વચ્ચે ઉઠી જવાની કોઈ કોશિશ નહીં અને પૂરેપૂરો સાથ સહકાર દરેક કાર્યને આપવાની એવી ભાવના છે તે ખરેખર અલૌકિક છે. અને સ્થાનકવાસી મૂર્તિ પૂજક સમાજ તરીકેની જે અહીંયા એકતા છે એ એકતા અખંડિત છે, મહાન છે, એને અમે અંતઃકરણથી બિરદાવીએ છીએ. અમે ખરેખર આ ગામની એકતા સમગ્ર જૈન શાસનને માટે નેત્ર દીપક છે, સદાયને માટે એવી રહે અને આ ભૂમિમાં પૂજ્યપા દાદા ગુરુ અજરામરજી સ્વામી, પૂજ્ય ગાંધીપતિ ગુરુદેવ એવા ગોવિંદજી સ્વામી, દાદા કનકપુરીશ્વરજી મહારાજા સાહેબ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન દેવેન્દ્રેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ આચાર્ય કલાપુરેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય સાહેબ નરસિંહજી સ્વામી, આ બધા મહાપુરુષોની એ અસીમ કૃપાથી સદાય માટે ગામની સદા ચલતી કલા રહે, સંપ અને શુદ્ધિ અને વૃદ્ધિ રહે એવી મંગલમય ભાવના સાથે આ સૌ ભાઈઓ અને બહેનોને ધર્મ ભાવનાને બિરદાવીને અમારા પ્રવચનને વિરામ આપીએ. પ્રમાણ ભગવાન શ્રી મહાવીરાય નમઃ. શાસનો દ્વારક દાદા ગુરુ શ્રી અજરામરજી સ્વામી ગુરુવે નમઃ. શ્રી આધુનિક સ્થાનકવાસી છપોડી જૈન સંઘ તરફથી મહાવૈરાગીણી કુમારી જ્યોતિબેન યેસુજી ગઢા કચ્છ આદિ નિવાસી શ્રી લીમડી અજરામર સંપ્રદાયમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી સ્વામીની આજ્ઞાથી પરમ પૂજ્ય શ્રી ભાસ્કર ચંદ્રજી સ્વામીની શુભ મંગળ મિશ્રમાં તીર્થ સ્વરૂપા શ્રી રત્ન સૂર્ય પરિવારના વડેરા મહાસતીજી શ્રી મણિભાઈ આચાર્યજી અને તપસ્વીની પૂજ્ય શ્રી શ્રાવણ કુંવરભાઈ મહાસતીજી પાસે શ્રી આજે કચ્છ વાગડ સપોડી સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ઈસવન 2054 માહ સુધી 10 તારીખ 6/2/98 શુક્રવારે મંગલ પ્રભાતે ગૃહત્યાગ કરી આપ શ્રી જૈન ભાગવતી પરમેશ્વરી પ્રવજ્યા અંગીકાર કરવા તત્પર બન્યા છો.
તે પ્રસંગે બહુમાન કરી આ સન્માન પત્ર આપશ્રીના કર કમલોના સાથે અર્પણ કરતા અમો અપાર ગૌરવ સાથે હર્ષ અનુભવીએ છીએ. સાહેબાના પગલે ભત્રીજી આજથી 13 વર્ષ પહેલા આદિ મુકામે લિખિત બનેલા આપના સંસારી સાહેબા હાલે વિસ્તૃત્રી કુમારી માસુજીના પુનિત પગલે આપ શ્રી સ્વયં પંથે પગલા પાછી રહ્યા છો. એ શ્રી ગઢા પરિવાર, શ્રી આદોઈ સંઘ અને શ્રી જૈન શાસનને માટે બહુ ભાગ્ય સમાન છે. મધુર ભાષી સ્વયં કાક્ષિણી ધર્મનિષ્ઠ પિતાશ્રી યશુજીભાઈ અને માતુશ્રી અમૃતબેન ઉત્તમ કુર્સીએ જન્મ ધારણ કરી નાની વયમાં શાળા અને જૈન શાળાનો અભ્યાસ કર્યા બાદ સૂત્ર ચોકડાદીનો અભ્યાસ કરી સિંધ બંદરની મુંબઈની મોહમય નગરીનો મોહ ત્યાગી 19 વર્ષની ભય યુવાને સંપૂર્ણ સમજદારી અને જાગૃતિ પૂર્વક આપ દીક્ષા ગ્રહણ કરી રહ્યા છો તે પ્રેરક અને માર્ગદર્શક પ્રસંગ છે. ધન્ય ધન્ય સર્વ અને ધન્ય છે દીક્ષાર્થીને, ધન્ય છે દીક્ષાર્થીના માતા પિતા પરિવારને અને ધન્ય છે શ્રી આદોઈ સંઘ સમાજને. આપ શ્રીનું સૈનિક જીવન સર્વાંગીકરણપણે સફળતાને પામે એ જ અમારી મંગલ મનીષા છે. જૈન જયંતિ શાસનમ. જ્યાં સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ બને. જંજીર હતી જે કર્મોની તે મુક્તિની વરમાળ બને. વ્યક્તિ ગોપલા વ્યક્તિ ગઢા સંઘપતિ શ્રી આદોઈ સ્થાનકવાસી જૈન સંઘ સમસ્તના જૈન જય જિનેન્દ્ર આદોઈ કચ્છ તારીખ 5/2/1998. સન્માન પત્ર એવું કે લેવાનું મન થઈ જાય એવું. સ્વામિનારાયણ મંદિરના એક કારીગરે બનાવ્યું. સાઈડમાં લઈ લે. આ જ્યોતિબેન જે સોનાનો ચેક કરાવી આદિ સ્થાનકવાસી 6 કોટી જે સંતર કહેવાય છે એટલે એ જ ચેકની આવતીકાલે ઉજવણી થાય. એવી રીતે ક્યારે થાય છે? આ સન્માન કેનું છે? જ્યોતિબેન નથી, સન્માન છે મહાવીર પ્રભુના જીવન પથે જડાનું અને જ્યોતિબેન એ પથે જીવ્યા છે એનું સન્માન છે અને એઓનું જીવન સદા ઉજ્જવળ બને એ માટે એમને આ પ્રતીક છે કે આ સન્માન પત્ર તને મળ્યું છે એ મહાવીર સ્વામીની વાણી અને વચન ઉપર સદા રાખીને આપ એ વાણીને વચનને સ્વીકારજો, આપણા હૃદયમાં ઉતારજો અને એનું આચરણ કરો. એવી આદોઈ સ્થાનકવાસી છકોજય સંઘ મોતીપુર સંઘોથી અભિવાદન કરીને આપણે સન્માન પત્ર અર્પણ કર્યું છે. જય જિનેન્દ્ર જય મા. બોલો મહાવીર સ્વામી ભગવાન કી, અમી જરા પાર્શનાથ ભગવાન કી. બોલો વાસુ ભગવાન કી જય. બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી. બોલો શ્રી અજીતનાથ ભગવાન કી. બોલો અમીજરા પાર્શનાથ ભગવાન કી. દાદા ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામી કી. દાદા ગુરુદેવ શ્રી કનકચંદ્ર સુરેશ્વરજી મહારાજા સાહેબ કી. બહુ સુંદર મજાનું એક અભિનંદન પત્ર માસતીજીની પ્રેરણાથી તૈયાર થયું છે તે એમને અર્પણ કરવામાં આવે છે. પેલા બધા બેને પોતે તૈયાર કર્યું છે, મહેનત કરીને. ધન્યવાદ. એટલા માટે આ અર્પણ આભાર પત્ર મને અર્પણ કરી જ્યોતિબેન તરફથી. જ્યોતિબેન ભાઈઓ માટે
ખૂબ ખૂબ તારે જવાબ દેખાય. હા, હવે ભગવાન કી ભાગશાળી જય બોલીને અનુમોદના કરજો. કર્મોની નિર્જરા થશે, માન પુણ્ય બંધાશે. બધા જય બોલજો. બોલો પાર્શનાથ ભગવાન કી, બોલો મહાવીર સ્વામી ભગવાન કી. ધન્યવાદ કેશવજી ભાઈ ને, કેશવજી ભાઈ ને. નામ અમૃતિ, તેઓનું બહુમાન ગડા નવલબેન ધનજીભાઈ. નવલબેન પધારો. અમૃતબેન નું બહુમાન થઈ રહ્યું છે. બસ વણવીરભાઈ પણ ખૂબ સેવાભાવી છે. ખૂબ ત્યાં કાંદીવલીમાં એમની દુકાન અને ખૂબ સંઘની સેવા કરે છે. તો છે બોલો મહાવીર સ્વામી ભગવાન કી. કાનજીભાઈ ને ધન્યવાદ. કાનજીભાઈ ને જે મુંબઈ થી અત્રે દીક્ષા પ્રસંગે દીક્ષાની અનુમોદના માટે અને આ રૂડા અવસર ને વધારવા માટે જે ઉત્કર્ષ બોલો જય સતદેવ કી જય, ભગવાન કી જય, માતા કી જય. ગાંધીપતિ નરસિંહ સ્વામી મહારાજ સાહેબ કી જય, સતદેવ કી જય. શબ્દો આપણને સંભળાવશે. જ્યોતિબેન નું મંગલ પ્રવચન. જ્યોતિબેન આદિ સતીવ્રત વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાર ગામથી પધારેલા ભાઈઓ તથા આત્મસ્નેહી ભગીનીઓ, શાશ્વત સુખનો અનુપમ માર્ગ જે તીર્થંકર પરમાત્માએ રમણ જ બતાવે છે. આથી આજ આપ ત્યાગનો બહુ માન કરી રહ્યા છો. દીક્ષા એ ત્યાગનો માર્ગ છે. સંયમ એ શાંતિ અને સમાધિનો માર્ગ છે. અને જૈન શાસનનો એ વ્યવહાર છે કે આવા સંયમ પંથનો જે આત્મ સ્વીકાર કરે તેનું પણ બહુમાન કરવું. અલબત્ત આ બહુમાન દ્વારા ત્યાગ માર્ગનો મહિમા જગતને સમજાવવાનો હેતુ છે. જો કે આ જન્મની પણ જૈન શાસ્ત્રમાં 22 પ્રકારના પરિચયોમાંથી એક અનુકૂળ પરિચય પણ થયો છે. તો મને લાગે છે આજે તમે પણ મારું બહુમાન કરી આ પ્રથમ પગલે મારી કસોટી કરી છે. પરંતુ કઈ વાંધો નહીં, તમે તો મારા વડીલ છો. ખાનદાની દાળ જેવા સંયમ પંથે ચાલતા સમાજના સંતાનો કેવા વીર અને પરાક્રમી બની જાય છે તે જોવાની આપ સૌની ફરજ છે. માટે આ હૃદયના ભાવથી આપ સૌને આ ત્યાગ માર્ગે જતા મુમુક્ષુને અભિનંદન આપવાનું મન થાય છે. આજે પ્રભુ વીરના ત્યાગ માર્ગનું બહુમાન કરવા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મારી નજર સમક્ષ પ્રથમ આવે છે મારા ઉપકારી માતા પિતા કે જય જનતાએ મને જન્મ આપી અને આ માનવ જીવનને અજારવાના સુસંસ્કારો આપી દ્રવ્યથી અને ભાવથી મારું જતન કર્યું છે. અને પોતે ગુરુ ભગવંતો પાસેથી એમ પણ જાણવા મળ્યું છે કે માનવ જીવન અને જૈનપુરમાં અવતરી માતા પિતાના ઉપકારોનું સંપૂર્ણ અને સાચું ઋણ તે જ અદા કરી શકે છે જે સંસારને ત્યાગી સંયમી બની અને સૌના જીવનને અજવાળવા પ્રયત્નશીલ બની. આજે મને એ મહિષા પણ પૂર્ણ થઈ રહી છે. દીક્ષા અંગીકાર કરતા એક દિવસ પૂર્વે આપની પાસેથી આ સોનાનું ચેન સુખની માળા મેળવી કે માનપત્રી છત્રી મેળવી મારો સંતોષ નથી માનવો. તમારી પાસેથી બીજું પણ કઈ માંગુ છે. ગભરાશો નહીં, સંસાર ત્યાગની વાત નથી.
તમે બધા ભલે સંસાર ત્યાગી ન શકો, પરંતુ ત્યાગ પ્રેમી તો છો જ, માટે અમે આવ્યા છો. આપ સૌને ત્યાગ માર્ગના પ્રેમી સમજી આપની પાસેથી માંગુ છું ફક્ત આપ સૌના અંતરના પ્રેમભરા આશીર્વાદ, કે જેના બળે હું સંયમના યોગમાં વીર બની ગમે ત્યારે મુસીબતો અને સંકટો વચ્ચે પણ વીર બની અને ઝઝૂમી શકું. આ સુખની મારા જેવી મૈત્રી મારા જીવનમાં આવે. ભલે કોઈ દુશ્મન પોતાની દ્રષ્ટતાની કુહાડીથી ચોખાના લાકડાને જેમ તેમ કાપી અને ઘસી રાખે છે, છતાં સુવાસ પ્રસરા વગર રહેતી નથી અને અંતે મારા બની અને કોકના ગળામાં શોભે છે. એવી રીતે હું મૈત્રી ભાવે સૌ જીવોના હૃદયમાં વસી જાઉં અને સૌ જીવો મારા હૃદયમાં વસી શકે. આ સોનાની ચેન મને કહી રહી છે કે જ્યારે હું દૂર સાથે મિશ્રિત હતી ત્યારે મારી કિંમત કમજોર સમાન હતી. જ્યારે મારી અગ્નિ પરીક્ષા થઈ, અનેક પ્રક્રિયા પછી હું શુદ્ધ સુવર્ણ રૂપે પ્રગટ થઈ. પછી મારામાં સૌમ્યતા, કોમળતા, સ્વચ્છતા વગેરે ગુણો ચમકી ઉઠ્યા અને પંજો, લૂંટ, બંગડી વગેરે સ્વરૂપને મેં ધારણ કર્યા. પછી મારું નામ બોલી કિંમત ટંકાણી. આજે આપ મને આ બહુમાનના પ્રતિરૂપ આ સોનાનું ચેન આપી મને પણ ભાન કરાવી રહ્યા છો કે આવા સંયમી જીવનમાં અનેક પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થશે. તેમાંથી તમે પ્રસન્નતાપૂર્વક પસાર થશો તો તમે શુદ્ધ સુવર્ણ રૂપે પ્રગટ થશો અને મોક્ષ રૂપી લક્ષ્મીને વરસો. પછી તમારી કિંમત કોઈ શબ્દોમાં આંકી શકાય તેમ નથી. બસ મારા ગુરુદેવ અને ગુરુની મૈયા પાસે મારી એક જ પ્રાર્થના છે, મારી માત્ર એક જ ઈચ્છા છે. કોઈ મને પૂછે કે તમે વિદ્વાન ન બની શકો તો સાધુ જીવનમાં શું કરશો, તેમને પણ હું એક જ જવાબ આપીશ કે ભલે હું વિદ્વાન કે વક્તા ન બની શકું, ભલે હું જ્ઞાન કે ધ્યાનમાં આગળ ન વધી શકું, સેવા કે સ્વાધ્યાય પણ કદાચ હું ન કરી શકું, તપ કે જપ પણ હું ન કરી શકું, પરંતુ ફક્ત મારા ગુરુદેવ અને ગુરુની મૈયાની સાચી શિષ્યા બની શકીશ તો બસ છું. મારે એટલું જ જોઈએ છે. પૂજ્ય ગુરુદેવ અને ગુરુની મૈયાને પણ હું એટલું જ કહીશ કે ભલે બીજું બધું થઈ જાય, પરંતુ આપના હૈયે હર હંમેશ મારું સ્થાન રાખજો. તેની ખાતર મારી પ્રતિ ઈચ્છાને ખસેડી રાખવાનું સૌવત મને મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ત્રીજી આ છબી કે જેનું સ્થાન ઘરમાં સૌથી ઉપરની સાઈડ છે. માનવીના મસ્તકથી પણ ઉપરથી આ છબી તે મારું સ્થાન પણ કેટલું શિલા છે. એ મોક્ષ લક્ષ્મી મને શીઘ્ર મળે એવા આપ સૌ આશીર્વાદ આપશો ત્યારે ભાવના રાખું છું. અને છેલ્લે ભારપૂર્વક એક બીજી પર ભલામણ કરી દઉં કે મારા જેવો કોઈ પણ આતંક પંખી આ સંસારના પાંજરામાંથી પાછો કપડાવી સંયમ ગગન તરફ ઉડવા માંગતું હોય તો તેને પાંજરામાં પૂરી અને ગુંગરાવી રાખવાનું કામ કરશો નહીં. નહીંતર જન્માંતરમાં ચારિત્ર મોહનીય કર્મના ઉદય ચારિત્ર દુર્લભ બની જશે અને માટે જન્મને કોઈ અટકાવશો નહીં, પરંતુ તેના માથે હાથ મૂકી અને કહેશો કે સાહસ છે તને તારા પુણ્યોદયે આવો વિચારમાં સુધો છે. અમે આ બાજા સંસાર ત્યાગી ન શક્યા એ અભિનંદનને પાત્ર છે, માટે ખુશીથી સીધા તારા આત્મકલ્યાણના માર્ગે. અને નાતું ન લાગે તો છેલ્લે એક બીજી પણ વાત કહી દઉં. આપ સૌની માન્યતા તો ખરી ને કે જે ક્ષણની જે ચીજ વખણાતી હોય એ ચીજ એક ક્ષણ જવા છતાં લીધા વિના પાછો પડે તેને કેવો કે છે? મૂર્ખ જ ને. જેમ કે મુંબઈ ગયો હોય અને ત્યાંથી મારીનો હલવો લીધા વિના પાછો ફરે, સુરત ગયો હોય અને ત્યાંની ગાડી લીધા વિના પાછો ફરે, વડોદરા ગયો હોય ત્યાંનો ચેવડો લીધા વિના પાછો ફરે, આગ્રા ગયો હોય અને ત્યાંના પેઠા લીધા વિના પાછો ફરે, પાટણ ગયો હોય અને ત્યાંના પટોળા લીધા વિના પાછો ફરે, કાનપુર ગયો હોય ત્યાંના બૂટ અને ચંપલ લીધા વિના પાછો ફરે, નાગપુર ગયો હોય ત્યાંના સંતરા લીધા વિના પાછો ફરે. અને અમારા માતાઓ અને બહેનો કહે છે કે બનારસ ગયા હોય અને ત્યાંના થેલા લીધા વિના પાછો ફરે તો તેને કેવો મૂર્ખ જ કહેશે ને. એમ અમારા પૂજ્ય ગુરુ ભગવંતો અને જ્ઞાની પુરુષો કહે છે કે માનવ જીવન અને જૈન શાસ્ત્ર
સુધી પહોંચ્યા પછી તેને સ્પેશિયાલિસ્ટ આઈટમ દીક્ષા લીધા વિના પાછો કરે તો એ ખેર જવા દો એ વાત એ તમે સમજી જજો. પરંતુ આજે જો વરસુદાન લીધા વિના પાછો કરશે એને અવશ્ય મૂર્ખ કહેશે. બસ ભગવાન મારીના સીધેલા રાહે કદમ પડાવવા જ પડશે.